તેમની ગાડીમાં હાલ ઉપસ્થિત છે। તો બીજી તરફ આપ જે રીતે બંદોબસ્ત જોવો છો, બંદોબસ્તની સાથે જ તેમની એન્ટ્રી માટે, તેમના સ્વાગત માટે જે નેતાઓ છે તેઓ અહીંયા ખડે પગે છે। જીતુ વાઘાણી હાલ હાજર છે। જીતુ વાઘાણીની બાજુમાં જ ઓમ માથુર અને એમની બીજી બાજુએ મનસુખ માંડવિયા ઉપસ્થિત છે। ત્યારે જે અમિત શાહ છે એ અંદર કલેક્ટર ઓફિસ છે જે તેની અંદર આવી ચૂક્યા છે અને તેઓ તેમના સ્વાગત માટે નેતાઓ જે છે ભાજપના તેઓ અહીંયા હાજર છે। આપ જોઈ શકો છો મનીષ વર્મા અમારા કેમેરામેન જે છે તમને અમિત શાહના દ્રશ્યો બતાવી રહ્યા છે। તેઓ પહોંચી ચૂક્યા છે। તેમની જે ગાડી છે તે એમની સાથે જ ગૃહમંત્રી રાજનાથસિંહ પણ હાજર છે। અરુણ જેટલી કલેક્ટર ઓફિસની અંદર હાજર છે। સીએમ વિજય રૂપાણી તેઓ હાજર છે। આપ જોઈ શકો અમિતભાઈ શાહની જે ગાડી છે તે હાલ કલેક્ટર ઓફિસ પહોંચી ચૂકી છે। સાથે જ તે ટૂંક સમયમાં હવે લોકસભાની જે સીટ છે તેના માટે નામાંકન પત્ર કલેક્ટર ઓફિસે ભરશે અને જે ગૃહમંત્રી તેઓ પણ અહીંયા તેમની સાથે જ અમદાવાદથી ગાંધીનગર પહોંચ્યા છે। બીજી તરફ બતાવવા માંગીશ કે જે અમિતભાઈ શાહ છે તેઓ પહોંચી ચૂક્યા છે। ઓમ માથુર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। મનસુખ માંડવિયા છે, મનસુખ માંડવિયાની સાથે જ જે ગાડી છે તેની પાછળની બાજુ જો વાત કરીએ તો અમિતભાઈ તે આજે હાલ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે। હારમાળા ફહેરાવીને અમિતભાઈનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો જે રીતે કે અમિતભાઈ એન્ટર થઈ રહ્યા છે કલેક્ટર ઓફિસની અંદર। જે અમિતભાઈ આગે બઢો હમ તુમ્હારે સાથ છે, મુદ્દે તો મુનકિમના જે નારા લાગી રહ્યા છે, એક બાજુ રાજનાથસિંહ અને તેમની બાજુમાં અમિત શાહ, તેમનું સ્વાગત જીતુ વાઘાણી સાથે જ જોઈ શકો છો કે તેમના પત્ની પણ તેઓ અહીંયા હાજર છે કલેક્ટર કચેરીએ। આ બાજુ તેમને જે પત્ની છે અમિતભાઈને માળા પહેરાવી અને તેમના આશીર્વાદ લીધા છે। ટૂંક જ સમયમાં અમિતભાઈ અંદર જશે અને અમિતભાઈ છે એ તે ત્યાં આગળ હાલ કલેક્ટર કચેરીની અંદર જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં તેઓ નામાંકન પત્ર ભરશે। ત્યારે મોટી જનસંખ્યામાં તેઓ રોડ શો યોજ્યો હતો અને રોડ શોથી તેઓ અમદાવાદ જે ગાંધીનગર કલેક્ટર ઓફિસ છે ત્યાં આગળ પહોંચ્યા છે અને ટૂંક સમયમાં તેઓ ફોર્મ ભરશે। લોકસભાનું જે ઉમેદવારી પત્ર છે તે ભરશે। પ્રથમવાર અમિતભાઈ છે તેઓ એ આ મતદાનમાં જે ચૂંટણી છે લોકસભાની તેમાં ઉમેદવારી નોંધો